પહેલા તમારે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1 ની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં છેલ્લો ટોપિક રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર એના વિશે સમજવાનું છે. તો અહીંયા તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો બોર્ડ પર માહિતી લખેલી છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કેટલા છે. તો મુખ્ય પ્રકાર 5 છે રાસાયણિક પ્રક્રિયાઓ. એ 5 જે પ્રકાર છે એમાં પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા, બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર વિસ્થાપન પ્રક્રિયા, ચોથો પ્રકાર ઓક્સિડેશન પ્રક્રિયા અને પાંચમો પ્રકાર રિડક્શન પ્રક્રિયા. આ 5 પ્રક્રિયાઓ આપણે ઉદાહરણ સાથે સમજી લઈશું તો આપણો પાઠ લગભગ 90% પૂરો થઈ જશે. હવે આ 5 પ્રક્રિયાઓની વ્યાખ્યાઓ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય. તો અહીંયા વ્યાખ્યા લખેલી છે કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજનું સર્જન કરે, એક જ નિપજ બનાવે, નિપજ એક જ બનવી જોઈએ તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા છે. એમાં તમારે બે કે તેથી વધુ પ્રક્રિયકો લેવાના, એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા લેવાની, તો તમને એક જ નિપજ મળતી હોવી જોઈએ એવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. પરીક્ષામાં આ પ્રશ્ન 4 ગુણમાં પૂછી શકાય. તો 4 ગુણમાં પ્રશ્ન પૂછાય તો આ રીતે બધી માહિતી લખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ફક્ત એકલા પ્રકાર લખીને તમે જવાબ પૂરો કરી દો તો એ યોગ્ય નથી. આ રીતે પ્રકાર બતાવો, દરેકની વ્યાખ્યા અને નીચે એના ઉદાહરણ. અહીંયા મેં 4 ઉદાહરણ લખ્યા છે. 4 ઉદાહરણ તમને કદાચ યાદ ના રહે તો કમસે કમ 2 ઉદાહરણો લખવા જરૂરી છે. હવે ઉદાહરણ લખતી વખતે આ જે રાસાયણિક સમીકરણ હોય તે સંતુલિત રાખવું જરૂરી છે, સમતોલિત કરવું જરૂરી છે. ભૌતિક અવસ્થાઓ જો તમે જાણતા હોય તો બતાવવી જરૂરી છે. ભૌતિક અવસ્થાઓ તો આ આપણે જે અત્યાર સુધી શીખ્યા કે રાસાયણિક સમીકરણ કેવી રીતે દર્શાવાય, બરાબર, એને સંતુલિત કેવી રીતે કરાય, એનો ઉપયોગ અહીંયા તમારે કરવાનો છે. અહીંયા મેં પહેલી પ્રક્રિયા લખી છે કડી ચૂનો, કે જે દીવાલ દોરવામાં આપણે ઉપયોગ કરીએ છીએ કડી ચૂનાનો. તો અહીંયા કડી ચૂનાને જ્યારે પાણીની અંદર H2O એટલે કે પાણીની અંદર નાખવામાં આવે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા બને છે. એટલે કે નિપજના સર્જન દરમિયાન ઉષ્મા ગરમી ઉત્પન્ન થાય છે, ઉભરાવે છે પાણીની અંદર. તમે આ પ્રયોગ કરી શકો, ઘરે કરી શકો કે દીવાલ દોરવાનો કડી ચૂનો લઈ પાણીમાં નાખશો તો ઉભરા આવશે એટલે ગરમી ઉત્પન્ન થશે. અહીંયા નિપજમાં આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે ખોડેલો ચૂનો કહીએ છીએ, CaOH કાઉન્સ પૂરો Ca કાઉન્સમાં OH કાઉન્સ પૂરો 2, જે ફોડેલો ચૂનો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ એક પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાને સંતુલિત કરીએ તો અહીંયા OH ટ્વાઇસ નો અર્થ એવો થાય કે O અને H બે વખત ગણવાના છે મિત્રો. O ના પણ 2 પરમાણુ અને H ના પણ 2 પરમાણુ. તો અહીંયા જુઓ નિપજ તરફ H ના તો 2 છે અને O નો આ ઉપલિપિમાં 1 અને અહીંયા 1 એટલે O ના પણ 2 છે. એટલે અહીંયા O અને H 2 વખત છે મિત્રો. તો અહીંયા H 2 વખત અને O પણ 2 વખત છે. એટલે અહીંયા ડાબી બાજુ પ્રક્રિયકો બાજુ અને નિપજ બાજુ H અને O ના તત્વના પરમાણુની
સંખ્યા સમાન છે. હવે Ca તો Ca ની ઉપલિપિમાં અહીંયા જોવાનું Ca ની ઉપલિપિમાં એક જ પરમાણુ છે. તો આ બાજુ પ્રક્રિયક બાજુ Ca ની ઉપલિપિમાં પણ એક જ પરમાણુ રહેલો છે. તો આપણે એવું વિચારી શકીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કેલ્શિયમ ના પરમાણુ બંને તરફ સમાન છે. બરાબર? તો આ રીતે આ સમીકરણ સમતોલિત જ છે. અહીંયા આ ભૌતિક અવસ્થાઓ છે. કડી ચૂનો કયા સ્વરૂપે મળે છે? ઘન સ્વરૂપે. પાણી પ્રવાહી સ્વરૂપે છે અને ફોડેલો ચૂનો CaOH ટ્વાઇસ આ એક પદાર્થ છે કે જે પાણીની અંદર રહેલો છે, ફોડેલો ચૂનો. બરાબર? એટલે જલીય દ્રાવણ સ્વરૂપે મળે છે. તો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે, જે આપણે બીજા પ્રકરણની અંદર બીજ તરીકે ઓળખીશું. બરાબર? તો અહીંયા આ જલીય દ્રાવણ સ્વરૂપે છે. પ્રક્રિયાની અંદર નિપજ, આપણને પ્રક્રિયામાં નિપજ જલીય દ્રાવણ સ્વરૂપે મળે છે. એટલે અહીંયા AQ એટલા માટે અહીંયા શબ્દ મૂકેલો છે. હવે બીજું ઉદાહરણ લઈએ કે કોલસો. C એટલે કોલસો. કોલસાને તમે હવામાં સળગાવો કોલસાને તો એ ઓક્સિજન સાથે સંયોજાશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરશે. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. તો આ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. કારણ કે આમાં કેટલા પ્રક્રિયકો લીધા? બે. એક કોલસો મતલબ કાર્બન અને ડાયોક્સિજન મતલબ O2. તો આ બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ CO2 આપણને મળે છે. બરાબર? તો આ પ્રમાણે અહીંયા આપણે જાણી શકીએ કે આ એક બીજું ઉદાહરણ છે સંયોગીકરણ પ્રક્રિયાનું અને તે પણ સમતોલિત અવસ્થામાં છે કે નહીં જોઈ લઈએ. તો પ્રક્રિયકો તરફ અને નિપજ તરફ તત્વના પરમાણુની સંખ્યા સમાન મળવી જોઈએ. તો અહીંયા O ના બે પરમાણુ છે નિપજ તરફ, પ્રક્રિયક તરફ પણ O તત્વના બે પરમાણુ છે. તો અહીંયા બંનેની સંખ્યા બંને બાજુ O ના તત્વના પરમાણુની સંખ્યા સમાન છે. અહીંયા કાર્બનનો એક પરમાણુ અને અહીંયા પણ કાર્બનનો એક પરમાણુ, તો તે પણ સમાન છે. એટલે આ રીતે આ બીજું ઉદાહરણ તમે યાદ રાખી શકો. હવે અહીંયા CH4 ત્રીજું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો. CH4 એટલે શું? મિથેન. મિથેન વાયુ. એને હવામાં સળગાવીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O અને ઉષ્મા મુક્ત થાય છે. અહીંયા પ્રશ્ન એ થાય કે મિથેન વાયુ ક્યાંથી મળશે આપણને? તો મિથેન વાયુ એ કુદરતી વાયુનો મુખ્ય ઘટક છે વિદ્યાર્થી મિત્રો. મિથેન વાયુ કુદરતી વાયુનો મુખ્ય ઘટક છે. યાદ રાખજો. હવે અહીંયા આ જે મિથેન વાયુ કરો એની સળગાવવામાં આવે હવાની અંદર સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બાષ્પ સ્વરૂપે મળે છે અને ગરમી મતલબ ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે આ જે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રક્રિયા યાદ રાખો કે આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આ ત્રીજા નંબરનું જે ઉદાહરણ લખેલું છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહી શકીશું? તો આપણો જવાબ હશે ના. આ સંયોગીકરણની પ્રક્રિયા ના કહેવાય. હવે તમારામાંથી કેટલાકને પ્રશ્ન થવો જોઈએ કે કેમ ના કહેવાય? આ સંયોગીકરણની પ્રક્રિયા આને કેમ ન કહેવાય? તમે વિચાર્યું તો વ્યાખ્યાના શબ્દો ઉપર તમારું ધ્યાન દોરો. વ્યાખ્યા ઉપર, વ્યાખ્યામાં જે શબ્દો લખેલા છે તેની ઉપર તમારું ધ્યાન રાખો તો તમને સમજ પડી જશે કે અહીંયા આ સંયોગીકરણ પ્રક્રિયા નથી.
પસંદગી લીધી, બે પ્રક્રિયકોની પસંદગી કરી, પણ આપણને એક જ નિપજ મળવી જોઈએ. નિપજમાં એક જ ઘટક મળતો હોવો જોઈએ. પણ અહીંયા નિપજની અંદર આપણને બે ઘટકો મળે છે. નિપજમાં તમને બે ઘટકો મળે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ સંયોગીકરણ સમીકરણ નથી, સંયોગીકરણ પ્રક્રિયા નથી. બરોબર? તો આ યાદ રાખજો. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જે આપણે યાદ રાખવાની છે. હવે H2 O2 gives H2O. H2 O2 gives H2O. એટલે આનો અર્થ એ થાય કે ડાયહાઇડ્રોજન વાયુ અને ડાયઓક્સિજન વાયુ, ડાયહાઇડ્રોજન વાયુ અને ડાયઓક્સિજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણીનો અણુ બને છે. પાણીનો અણુ બને છે. તો આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણ પ્રક્રિયા છે. કારણ કે આમાં તમે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા લીધી અને નિપજ એક પદાર્થ નિપજ સ્વરૂપે એક જ પદાર્થ મળે છે. નિપજ સ્વરૂપે H2O નિપજ સ્વરૂપે એક જ પદાર્થ મળે છે. એટલે આ સંયોગીકરણ પ્રક્રિયા છે. અહીંયા તમે આ સંતુલિત કરવું આ સમીકરણને તો યાદ રાખો કે અહીંયા H ના બે પરમાણુ છે હાઇડ્રોજનના, આ બાજુ પણ હાઇડ્રોજનના બે પરમાણુ, અહીંયા O નો એક જ, ઓની ઉપલિપિમાં O નો એક જ પરમાણુ છે અને અહીંયા O ના બે પરમાણુ છે. બરાબર? તો O ના પરમાણુની સંખ્યા આપણે સમાન કરવી પડશે. O ના પરમાણુની સંખ્યા તો અહીંયા બે લખીશું. એટલે O ના આ ઉપલિપિમાં 1 છે એટલે 1 ગુણ્યા 2 એટલે 2. O ના બે પરમાણુ, અહીંયા O ના બે પરમાણુ, અહીંયા H ના H એટલે હાઇડ્રોજનના 2 ગુણ્યા 2 એટલે 4 પરમાણુ, અહીંયા હાઇડ્રોજનના 2 છે એટલે આગળ 2 અણુ લખી દીધું. બરાબર? ડાયહાઇડ્રોજનના 2 અણુ લીધા તમે એટલે 2 કેટલા થયા? 4. તો અહીંયા પણ 4, આ બાજુ પણ 4. અહીંયા O ના 2 તો અહીંયા 1 ગુણ્યા 2 એટલે 2. તો આ રીતે રાસાયણિક સમીકરણ આ 1 નંબર, 2 નંબર અને 4 નંબર એ સંયોગીકરણ પ્રક્રિયા બતાવે છે. બરાબર? જે તમે પરીક્ષાની અંદર લખી શકો. આ સમીકરણ જે કરો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે અને તે યાદ રાખવાનું છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ. બરાબર? કારણ કે અહીંયા મિથેનને જ્યારે આપણે હવામાં સળગાવીશું ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણીની બાષ્પ અને ઉષ્મા ઉત્પન્ન થશે. એટલે આ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય નહીં. એટલે આ પ્રક્રિયા સમીકરણ બતાવવું નહીં. હા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા બતાવો તેવો નિર્દેશ કરેલો હોય તો એમાં આ પ્રક્રિયા સમીકરણ બતાવી શકાય. તો આ રીતે તમારે સંયોગીકરણ પ્રક્રિયા વિશે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો.